નમસ્કાર. ફૂલછાપ ડિજિટોરિયલમાં આપનું સ્વાગત છે. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. યુદ્ધ. સમગ્ર વિશ્વમાં આ એક જ વિષયની ચર્ચા છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન, આ ત્રણ દેશો અને તેને સહાયક દેશો અને આ યુદ્ધને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ. યુદ્ધ રોકાશે, યુદ્ધ કેટલા વખત પછી રોકાશે, આવી બધી વાતો અને અટકળો વચ્ચે આજે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્તરે જાણે કોઈ ડોન બોલતા હોય એ રીતે એવું કહી દીધું કે યુદ્ધ અટકવાની કોઈ શક્યતા નથી. અમે તો જો હોર્મુઝ નહીં ખુલે તો ઈરાનને બરબાદ કરી દેશું. અને આ તણાવગ્રસ્ત સ્થિતિની વચ્ચે ભારતના લોકો માટે એક સધિયારો કહી શકાય એવા નાનકડા સમાચાર એ આવ્યા છે કે ભારત સ્થિત ઈરાનના પ્રતિનિધિએ એવું કહ્યું છે કે ચિંતા કરશો નહીં, ત્યાં અમારા ભારતીય મિત્રો સુરક્ષિત હાથમાં છે, તે લોકો સલામત છે. અલબત્ત ભારત માટે ભારતમાં રહેતા નાગરિકો અને જે નાગરિકો ત્યાં વસે છે એમના ભારત સ્થિત સગા સંબંધીઓ, સ્નેહીઓ માટે આ રાહતની વાત છે. પરંતુ જે રીતે યુદ્ધ વકર્યું છે અને ક્યારે પૂર્ણ થશે એની કોઈ એંધાણી આપણને મળતી નથી. તે જોતા પ્રશ્ન તો એ છે કે વિશ્વના અર્થતંત્ર ઉપર જે અસર થઈ રહી છે તેને કારણે હવે શું થશે. અને જે લોકો ઈરાનમાં નથી રહેતા અથવા તો ખાડીના દેશોમાં નથી રહેતા એ લોકો પણ કદાચ સુરક્ષિત તો રહેશે, પણ આર્થિક રીતે એમની સુખાકારી કેટલી જોખમાં છે એ બહુ મોટો પ્રશ્ન છે. એટલા માટે કે સમગ્ર વિશ્વના અર્થતંત્ર ઉપર, આર્થિક બાબતો ઉપર, આર્થિક પ્રવાહો ઉપર આ યુદ્ધની વિપરીત અસરો શરૂ થઈ ગઈ છે. ભારત સ્થિત પ્રતિનિધિએ જે સધિયારો આપ્યો એ વાત આપણે માની લઈએ, પણ 30મી માર્ચે ભારતના વિદેશ મંત્રાલયે એમ કહ્યું કે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 8 ભારતીયના મૃત્યુ થયા છે અને 1 લાપતા છે. હજી એની ભાળ મળી નથી. અમેરિકા સ્થિત માનવાધિકાર સંગઠન HRNA ના કહેવા અનુસાર અત્યાર સુધીમાં 3461 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 1551 સામાન્ય નાગરિક છે અને ઓછામાં ઓછા 236 બાળકો આ યુદ્ધના ખપ્પરમાં હોમાયા છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ 1900 માણસોના મૃત્યુની વાત કરે છે. લેબેનોનમાં શરૂ થયેલા હુમલામાં 1238 માણસો મર્યા છે. ઈરાકમાં પણ સ્થિતિ ખરાબ છે. માણસો તો જીવજંતુઓની જેમ મરી રહ્યા છે ત્યાં, પણ જે લોકો જીવે છે તે લોકોનું જીવન પણ હવે દુષ્કર ન બની જાય એવી પ્રાર્થના કરવી પડે એ સ્થિતિ છે. એટલા માટે કે ગેસ, તેલ અને ઈંધણના ભાવ વધી રહ્યા છે, વધી ગયા છે. ભારત સરકાર સદનસીબે હજી આ બધી બાબતો ઉપર નિયંત્રણ રાખીને બેઠી છે. અહીંયા પેટ્રોલ ડીઝલના ભાવમાં એવો ભડકો નથી થયો જેવો પાકિસ્તાન, બાંગ્લાદેશમાં યુદ્ધના દિવસોની શરૂઆતમાં જ થયો હતો. પણ ભવિષ્યમાં શું થશે એ કહેવાય નહીં. વડાપ્રધાન રાજ્યસભામાં અને લોકસભામાં આ સંકેત આપી ચૂક્યા છે કે આપણે ગંભીર પડકારો માટે તૈયાર રહેવું પડશે. હજી સુધી એ પડકાર આવ્યા નથી. રાજ્ય અને કેન્દ્રનું પ્રશાસન ગેસના કાળા બજાર રોકવાથી માંડીને બધી પ્રક્રિયાઓ કરી રહ્યું છે. છતાં આપણે એ પણ જાણીએ છીએ કે રાંધણ ગેસની, કોમર્શિયલ ગેસની પરિસ્થિતિ શું છે. સ્થાનિક કક્ષાએ એને કારણે ફરસાણ, ચા જેવી વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે અને સામાન્ય માણસની થાળી પણ મોંઘી થાય એવી પૂરતી શક્યતા છે. જે લોકો વર્ષોથી સાઉદી અરબ કે દુબઈ કે અન્ય કોઈ દેશમાં વસે છે, જે ભારતીયો છે, એ લોકો ત્યાં ફફડાટમાં જીવે છે. તેમના સગા સંબંધીઓને અહીંયા તેમની સુરક્ષાની ચિંતા છે. અને સૌથી વધારે ડર એ છે કે જે લોકો ભારતમાં રહે છે, જે લોકો ત્યાં નથી રહેતા, એ લોકો પર કદાચ યુદ્ધનો સીધો ખતરો નથી, એટલે કે યુદ્ધમાં ઘાયલ થવાનો કે યુદ્ધની ખુવારીનો ખતરો ભલે નથી, પણ
મોંઘવારી અને મંદીનો ડર એ લોકોને ઉપર છે. કોરોના સમયે જે સ્થિતિ હતી તેવું ન થાય તો સારું એવી પ્રાર્થનાઓ દેશમાં ચાલી રહી છે. પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધારાથી મોંઘવારીનો વિસ્ફોટ થશે એ નક્કી છે. ભારત યુદ્ધમાં ક્યાંય નથી, તેમ છતાં તેને સહન કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ઈરાને કહ્યું કે ત્યાંના નાગરિકો સલામત છે, એ સારી વાત છે, પણ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે ટ્રમ્પ પોતાની મિસાઇલોને મ્યાન કરે અને ઈરાનને પણ સમજણ પ્રગટે અને આ યુદ્ધના દિવસો પૂર્ણ થાય. એટલા માટે કે જ્યારે યુદ્ધ પૂર્ણ થાય એના બીજા જ દિવસથી સ્થિતિ થાળે પડશે એવું નથી. આજે જે થયું છે એની અસરો બહુ લાંબા ગાળાની રહેવાની છે. શેર બજાર આપણે જોઈએ છીએ કે છેલ્લા 15 દિવસથી ખોળંગાઈ ગયું છે. રોકાણકારોએ લાખો કરોડો રૂપિયા ગુમાવ્યા છે. એક સમય એવો હતો કે શેર બજાર દેશના કોઈ એક ચોક્કસ વર્ગ માટેનું માધ્યમ હતું. હવે મધ્યમ વર્ગના લોકો, નોકરિયાતો અને ગૃહિણીઓ પણ શેર બજાર પર આવક માટે આધાર રાખે છે. આ સંજોગોમાં શેર બજાર અને એને સંલગ્ન મ્યુચ્યુઅલ ફંડ વગેરે જેવા જે કંઈ પણ રોકાણના માધ્યમો છે એ અત્યારે અસરગ્રસ્ત થયા છે. બધું જ પડી નથી ગયું. આ કોઈ નકારાત્મક વાત નથી, પરંતુ વાસ્તવિક વાત છે કે આ સ્થિતિ ઊભી થઈ છે. એટલે ઈરાનમાં રહેતા ભારતીયો સલામત છે, સલામત રહે એમાં આપણને રાહત જ છે. પણ ઈરાનની બહાર વસતા ભારતીયો અને વિશ્વના તમામ એ નાગરિકો કે જેને આ યુદ્ધની આર્થિક અસરો થઈ રહી છે એ લોકોની આર્થિક સુખાકારી અને સુરક્ષિતતા પણ અત્યારે ચિંતાનો વિષય બન્યા છે. આપણે ફરીથી એવું ઈચ્છીએ, આ કોઈ આદર્શની વાત નથી, અહિંસાની કોઈ પોચટ વાત નથી, પણ આપણે જોઈ રહ્યા છીએ યુદ્ધની વિપરીત અસરો. કોને ક્યારે શું મળશે તો આપણને ખબર નથી, પણ કોણ અત્યારે શું ગુમાવી રહ્યું છે તે આપણી નજર સામે છે. નરી આંખે આપણે આ વિનાશ, આ વિધ્વંસ જોઈ રહ્યા છીએ. અને એટલા માટે જલ્દીથી યુદ્ધ અટકે અને પરિસ્થિતિ પુનઃ સ્થાપિત થાય એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. ફૂલછાપના ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ.